સ્વાગત છે તમારું। આજના વિડીયો આપણે વાત કરવાના છે ગિબલી ફોટોઝ વિશે। દોસ્તો અહીંયા જોઈ શકો છો આ પ્રકારના ફોટો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, વોટ્સઅપના સ્ટેટસની અંદર તમને જોવા મળશે, જે ફોટોને કહેવાય છે ગિબલી ફોટો। જો તમે પણ તમારા ફોટોમાંથી આ પ્રકારના ગિબલી ફોટો બનાવવા માંગતા હોય તો તમે ઓનલાઈન કેવી રીતે 2 મિનિટની અંદર બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણે કે આ પ્રકારના ગિબલી ફોટો તમે કેવી રીતે બનાવી શકો છો। તો ગિબલી ફોટો તમે તમારા મોબાઈલથી જ બનાવી શકો છો। તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે ગ્રોક 3। અહીં જોઈ શકો છો GROK3 તમારે સર્ચ કરવાનું છે ગૂગલમાં જઈને। નીચે તમને પહેલી જ અહીંયા વેબસાઇટ જોવા મળશે, વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા જીમેલ આઈડી હશે તેના દ્વારા તમારે આ વેબસાઇટની અંદર સાઇન અપ કરી લેવાનું છે। અહીંયા સાઇન અપનું ઓપ્શન તમને જોવા મળે છે, જેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમે તમારા જે ગૂગલ એકાઉન્ટ છે તેનાથી તમે અહીંયા સાઇન અપ કરી શકો છો। તો સાઇન અપ વિથ ગૂગલ પર તમારે જેવું તમે સાઇન અપ વિથ ગૂગલ કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જે તમારું જે પણ અહીંયા ઈમેલ આઈડી છે તમારે સિલેક્ટ કરવાનું છે। ઈમેલ આઈડી સિલેક્ટ કરી લીધા પછી તમને આ પ્રકારનું અહીંયા પેજ જોવા મળશે, જ્યાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની પ્રોસેસ તમને અહીંયા જોવા મળશે। જેવું તમે ઈમેલ આઈડીથી અહીંયા સાઇન અપ કરી લેશો અહીંયા વેબસાઇટની અંદર એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। સિમ્પલી ફોટો બનાવવા માટે સિમ્પલી તમારે તમારો જે અહીંયા ફોટો છે એ અપલોડ કરવાનો હોય છે। તો ફોટો અપલોડ કરવા માટે તમે નીચે જોઈ શકો છો એક એટેચમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે। એ એટેચમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એટેચમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર જે પણ ફોટો રહેલો છે ફોન ગેલેરીની અંદર એ ફોટો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે, જેને તમે ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માંગો છો। તો અહીંયાથી હું અહીંયા સિલેક્ટ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીશ ફોટો અપલોડ કરવા માટે। જેવું અહીંયા સિલેક્ટ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીશ એટલે ફોનની જે ગેલેરી છે મને અહીંયા બતાવશે। એટલે મીડિયા પિક્ચર પર હું ક્લિક કરીશ એટલે મારે જે ફોનની અંદર જે ગેલેરી છે, જે ફોટોસ છે, જે બધા એ ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। ફોનની ગેલેરીમાંથી મારો જ એક ફોટો છે જે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું। તો મેં ફોટો અહીંયા સિલેક્ટ કરી લીધો છે, તમારે ડનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે ફોટો અહીંયા એટેચ થઈ જશે। નીચે જોઈ શકો છો અહીંયા ફોટો એટેચ થઈ ગયો છે। જેવું તમે ફોનની ગેલેરીમાંથી ફોટો એટેચ કરી લો છો એટલે તમને અહીં નીચે પૂછવામાં આવશે વોટ ડુ યુ વોન્ટ ટુ નો, એટલે આપણે અહીંયા ગિબલી ફોટોઝમાં ચેન્જ કરવા માંગીએ છીએ આપણે ફોટાને। તો આપણે અહીંયા ઇંગ્લિશમાં એક પ્રોમ્પ્ટ આપવાનો હોય છે। પ્રોમ્પ્ટ એટલે કે એક મેસેજ તમારે અહીંયા આપવો પડે છે, કેમ કે અહીંયા એઆઈ છે, ઓટોમેટિક અહીંયા જનરેટ થશે અહીંયા ફોટો તમારા ફોટોને અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે તમારે એક અહીંયા પ્રોમ્પ્ટ આપવો પડે છે। તમારે અહીંયા કહેવું પડે છે કે તમારે અહીંયા તમારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માંગો છો। શું લખવાનું રહેશે એ હું તમને બતાવી દઉં છું। તો જે પણ હું અહીંયા લખીશ ટેક્સ્ટની અંદર મારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે એ તમારે અહીંયા લખી લેવાનું છે ને એ સેમ પ્રોસેસ તમારે કરવાની છે તમારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે। સિમ્પલી મેં અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો કન્વર્ટ ઇમેજ ટુ ગિબલી સ્ટુડિયો 8। આટલું જ તમારે અહીંયા લખવાનું છે, પ્રોમ્પ્ટની અંદર મેસેજ તમારે અહીંયા આપવાનો છે। તો એ તમારો મેસેજ અહીંયા સમજી જશે અને તમારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરી દેશે। તો આપણે અહીંયા જે પ્રોમ્પ્ટ આપવાનો છે, પ્રોમ્પ્ટ મેસેજ આપણે અહીંયા લખી દીધો છે। આટલું લખી દીધા પછી તમને જે અહીંયા નિશાન જોવા મળે છે તે નિશાન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો નીચેના બટન પર તમે જોઈ શકો છો અહીંયા મારા જે ફોટો છે તેને ગિબલી ફોટોમાં અહીંયા ચેન્જ કરી દીધા છે। અહીંયા ગિબલી ફોટો તમે જોઈ શકો છો 2 ફોટો અહીંયા કન્વર્ટ થઈને બની ગયા છે। ધીરે ધીરે જે ફોટા છે અહીંયા ડાઉનલોડ થશે, હું તમને બતાવી દઈશ કે કઈ રીતનો ફોટો મારો અહીંયા બન્યો છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારા ફોટોને અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ કરી દીધો છે। પહેલાં કેવો ફોટો હતો, આ પ્રકારનો અહીંયા ફોટો હતો ને ગિબલી ફોટોમાં જે ચેન્જ થયો છે કંઈક આ રીતનો તમને જોવા મળે છે, જોઈ શકો છો। હવે ગિબલી ફોટો અહીંયા થઈ ગયા પછી જો તમે તમારા ફોટોને અહીંયા ડાઉનલોડ કરવા માગતા હોય, તમારા મોબાઈલની અંદર સેવ કરવા માગતા હોય તો તમારે ફોટો પર સિમ્પલી ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા સેવનો ઓપ્શન તમને જોવા મળશે। સેવ પર જેવું તમે ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર આ ફોટો જે છે એ સેવ થઈ જશે। તો દોસ્તો આ વિડીયોની મેં તમને માહિતી આપી કે તમારા ફોટોને તમે કેવી રીતે ઓનલાઈન મોબાઈલથી ગિબલી ફોટોની અંદર ચેન્જ કરી શકો છો। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।